કે આભમાં એ ઝીણી જબો કે એવી જડી રે. એટલે તમે રાજભાની ટ્રુ કોપી કહેવા આ તું કોઈ કે રાજ બીજો રાજભા સિતારો છે એમ આમ આમ બધા માણસો પબ્લિક એમ કે છે આ રૂડી રળિયામણી ને હરિયાળી નું વળી હે તાળ પણ ચારણ આગળ નથી છોડવી. કેવીક મજા આવે ગીરમાં? અરે બાપા ગીર તો અમારો હાવ હાર્ડ છે ને, ગીર વગર તો અમને ફાવે નહીં. અનઘમ કેસે જા એ વલોણા ના ગમ કાર મેલો ના મેલથી. કે લોકોનો એવો અવાજ છે કે આ નવીન સમયના રાજભા છે. હા નવીન. હા તા તો ધરતી આખી બની ગઈ રણ છોડ રે આ સંધિયા શ્રાવણ ની રમે હોડીએ રે લોન. આ મેં કડી રાજભા સુધી પહોંચાડી હતી. પછી રાજભાઈએ કીધું તો કે છોકરો બહુ પકડ શબ્દ કરી કરીને બોલે છે, બહુ સારું બોલે છે. કે પથરા ચીરીને પાતળી જોને એ દી ગણગણતી જાય ગીત રે હિરણ કાઠાનો હુંકાર રે મારો તાણે સેદલડાનો તાર. અરે આ તો મૂછું વાકી અને માથે પાઘડી ને જેને કડે સિરોહી તલવાર પણ જેના આંગણે કે માત સરસ્વતી મીત માંડીને જોતી કોઈ દુલારો એ સત્યવાદ નિર્ભય નિર્વેશની. આ ગીરમાં રાજભા આ કવિતા ગાતા મને અતિ પ્રિય આ કવિતા. સાવજ થી તો ઉજળા છે, સાવજ ને અમારે તો શું છે એકાબીજાને હાડ કયો કે પ્રાણ કયો. સાવજ થકી અમે ઉજળા છે ને સાવજ અમારા થકી ઉજળા છે. તો અમે 1 લાખ ની મારી નાખે 5 લાખ ની મારી નાખે. અમે કોઈ દી ગાંધીનગર આમાં ડગલા નથી માંડ્યા. એ અર્પણ એને એટલો બધો સિંહ સાથે પ્રેમ. સાથે પ્રેમ, એની સાથે જ પ્રેમ, એના સાથે જ નાના મોટા થાય. કે આ તો મીઠું મંડાણી જોને મઢડે અન તેદી હાકલે હાલી આય પણ ન જોઈ તે કેવાય ની વાત એ અમારી સાયા બની સોનબાઈ. હાજા તોડી ગયા પાંજરા વાળા હાકળ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં દિયા હાંક બાગ જન છૂટા જેહી જમુ જાળા પચુકા પેનાણ બાણ છૂટાય આસમાન જેના છૂટાય આસમાન. કે મંગલ ઘડી મહેમાન થઈ અન મલક હવ આવી મળે એ હગાવાલા માં હવ કોઈ પણ અમારા ભાઈઓ વિનાનું નો ભળે. એ દેખાય પ્રસંગ એનો દુબળો જેમ ઉડે કાળા કાગડા એ જાજા હગા આ જગત માં પણ આપડા એ આપડા ભાઈ આપડા. તવંગર દેખી તોપ કરે ખુશામત કંઈક નમે નહીં નરપતને અણનમ સોમે એક. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે આપણે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના ધાવા ગીર ગામે. આ ગીર શબ્દ જે છે તે ગીર એ ગુજરાતનું નવલું નજરાણું છે અને આ ગીરની ધરતીમાં અનેક રત્નો છુપાયેલા છે. એમાંનું જ એક રતન એટલે રામસિંહભાઈ ચારણ. લોક સાહિત્યનો ઉગતો સિતારો અને લોક સાહિત્ય ચારણી સાહિત્યની એવી અણનમ યુનિવર્સિટી, એવો ખેલૈયો કે જે 6 બોલમાં 6 સિક્સ મારે. સીધા જ આપણે વાત કરીશું રામસિંહભાઈ ચારણ સાથે અને એમની સાથે એમના અનુભવની, એમની યાત્રાની, એમના લોક સાહિત્યની અને એમની મોજની વાતો કરીશું. રામસિંહભાઈ આપનું સ્વાગત છે. રામસિંહભાઈ, શરૂઆત ક્યાંથી કરી હતી આપે લોક સાહિત્યમાં? શરૂઆત તો આમ તો ગાયું ચારતા માલ ચારતા આમ ગીરમાં પ્રકૃતિ હારે મળ્યા છે એટલે ગીરની કરી ત્યાંથી. પણ શરૂઆત તો નાનેથી થોડું ગાતો પણ આ બે શકતે બહારથી ગઈ એટલે શરૂઆત કરી હતી. એટલે મેં માલ ચારતે એક કડી હું બોલ્યો તો ત્યાંથી મારી શરૂઆત છે. કે એવા એ આંગણે રે તું જાણા ગોરી ગાયના અનઘમ કેસે જા એ વલોણા ના ગમ કાર મેલો ના મેલથી
એવાની અમને અમારી ઝૂંપડી. આ એક કડીમાં એમ કીધું હતું કે રાજભાની 2 કોપી અવાજ છે એવો. કહેવામાં આવ્યું એટલે તમે રાજભાની ટ્રુ કોપી કહેવામાં આ 2 કોઈ કે રાજ બીજો રાજભા સિતારો છે એમ. આમ બધા માણસો પબ્લિક એમ કે છે 2 લાખ 2.5 લાખ માણસો એ વિડીયો જોયો છે. એમાં બધી કમેટીઓની અંદર કે મોજ રાજકોટની ચેનલમાં વિડીયો મૂકવામાં આવ્યો તો એમાં કમેટીમાં એવું બોલ્યું છે કે ભાઈ રાજભા સુધી આ વિડીયો પહોંચે અને રાજભાનો એવો ગીરનો બીજો સિતારો એવો છે. પણ રાજભા તો અમે તો રાજભાનું બોલેલું બોલીએ બીજું તો હા, એ તો બરાબર. તમે જ્યારે શરૂઆત કરી અને ચારણી સાહિત્ય પીરસો છો તો ચારણી સાહિત્ય આમ ક્યાંય આલેખાયેલું છે કે ખાલી લોકમુખે જ બોલાયેલું છે? ચારણી સાહિત્ય ક્યાંય લખાયેલું છે કે ખાલી બોલાયેલું જ છે? બોલાયેલું છે ને લખાયેલું છે. ચારણી સાહિત્ય કાગબાપુ છે, ભગત બાપુ, કવિ દાદ છે, એ બધું ચારણી સાહિત્યમાં છપાઈ છંદ ડુઆ તે બધી. એને રાજભા પોતાની એક ગીર ગંગોત્રી છે એમાં ચારણી સાહિત્યનું ઘણું છે. એમાં બધું ઢાર વિશે ને ગીત વિશે ને એવું બધું. રાજભા ગીરમાં રહ્યો છો, કેવીક મજા આવે ગીરમાં? અરે બાપા, ગીર તો અમારો હાવ હાર્ડ છે ને. ગીર વગર તો અમને ફાવે નહીં. અમારો અમારી તો પેઢી અહીંયા છે, નેહડા વિસ્તાર બહાર નીકળી ગયા છે, પણ અમારા બાપ દાદા ગીરમાં જ રહ્યા છે. એટલે હજી અમે ગીરને જોઈ તો એમને એમ થઈ જાય કે હાશ થાક ઉતરી જાય. એવું બધી ગીર વાલી છે? ગીર હાડમાં વાલી. તો ગીરમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ચારેકોર લીલીછમ વનરાજી હોય, બરાબર? અને ત્યારે જો આ ગીર છે એવું કહીએ કે એનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય, તો ત્યારે તમે ગીરને જુઓ એક નજરે અને કંઈક યાદ આવે તો શું કયો? ગીર વિશે તો બધી લીલી અટાણે તો શ્રાવણ મહિનો છે અને ભગવાન ભોળિયાનાથનું એક કડી મને યાદ આવે, રાજભાની છે એ. ક્યાં આવ્યો છે શ્રાવણીયો ને આ ગાજી રહ્યા છે ગગન, કે પેરી હરિયાળા પાલવડા ને ઝૂલી રિયાવન. એ આવ્યો છે શ્રાવણીયો ને એ ગાજા જો ને ગગન, પેરી હરિયાળા પાલવડા ને ઝૂલી રિયાવન. એટલે આ રાજભાની રચના છે. ઘડી તો બહુ લાંબી છે પણ ગીર વિશે તો જેટલું બોલી એટલું ઓછું છે બાબા. જેટલું બોલી એટલું ઓછું. ગીર વિશે પછી ગીરનું ખાસ જે વસ્તુ છે એ ગીરનો સાવજ વખણાય છે. હા, સાવજ વિશે તમારું શું કેવું છે? સાવજ થી તો ઉજળા છે. સાવજ ને અમારે તો શું છે, એકાબીજાને હાડ કયો કે પ્રાણ કયો, સાવજ થકી અમે ઉજળા છે ને સાવજ અમારા થકી ઉજળા છે. અમે આ પશુપાલન નું આ તે બધું કરીએ છીએ. 5 લાખની થારી હોય, 10 લાખની થારી હોય. નેહડામાં હજી અમારા ભાઈઓ રીએ છે, અમારા કાકા બધા આતે બધા હજી ગીરમાં છે. 0.5% અડધા બાયણે હોઈએ પછી તો અમે 1 લાખની મારી નાખે, 5 લાખની મારી નાખે. અમે કોઈ દી ગાંધીનગર આમાં ડગલા નથી માંડ્યા. એ અર્પણ એને એટલો બધો સિંહ સાથે પ્રેમ. સિંહ સાથે પ્રેમ, એની સાથે જ પ્રેમ, એના સાથે જ નાના મોટા થઈ. એટલામાં ક્યાંક સિંહ હાથે નીકળ્યો હોય તો ભાઈ ડણકું મારીને સંભળાવીને વયો જાય. એટલે એ તમે પશુપાલનમાં જયારે ઢોર લઈને પશુ લઈને જાઓ ચરાવવા અને માની લ્યો કે સામે સિંહ કે સિંહણ કે મળી જાય તો તમને એ ખ્યાલ આવી જાય કે ગુસ્સામાં છે કે ખુશ મિજાજ છે? હા, ગુસ્સામાં હોય તો ખબર પડી જાય, ક્રોધિત હોય તો ખબર પડી જાય, શાંત વાતાવરણમાં હોય તો ખબર પડી જાય. કઈ રીતે જાણી શકો તમે? એ એના આમ એના મોઢામાંથી ખબર, આરામાં ખબર આપણે કઈક ફલાણો માણસ આવે છે કે એ માણસ ક્યાંક ઘેરે ડખો થઈ ગયો લાગે, લગભગ ખીજમાંથી આવે છે. એટલે એવું થઈ જાય એટલે માણા માંથી આપણે અંદાજ કાઢીએ ને એમ સિંહ માંથી અંદાજ કરીએ કે આજ આ કઈ આપણે કઈ નુકસાન નહીં કરે. સિંહ જો કે નુકસાન તો કરતો જ નથી, પછી આપણે કઈ આડાવરા કરીએ તો પછી ઈ તો ભાઈ એ પ્રાણી છે. બરાબર છે. કાગ બાપુ લોક સાહિત્યમાં ખૂબ જ એમનું નામ પ્રચલિત છે અને મોખરાનું સ્થાન છે. એમની કઈ રચના આપને ગમે? કાગબાપુની તો એક એવી રચના છે, કોઈ કલાકાર એમ ન કહી શકે કે ભગત બાપુની રચના મને ગમતી નથી. પણ હું આજ અટાણે જ કેડે એક રચના ગાતો આવતો હતો કે પ્રેમી તળાવના એ પાણીડા તમે સાથ મળી સંપીરે જો, એ આફળસો હતા ઓલી પાળતણું રક્ષણ કરજો, કે સ્વાર્થ કાજે એ અવલાદે તો તમે તમારે પંથ જજો. કે સ્વાર્થ એટલે કોઈ સ્વાર્થી માણસ કે કદાચ અવળો હાલે તો તમે એની ભેગા ન થતા, તમે તમારા
પંથે હાલજો એમ કે સ્વાર્થ કાજે એ અવળાને પણ તમે તમારે એ પંથ જજો. એટલે આ ભગત બાપુની કાગ બાપુની રચના છે. મને આખી યાદ આવી નથી. આ અચાનક ક્યારે પાકું કરતો આવતો હતો, પછી અભણ માણસો ભૂલી જાઉં છું થોડું. કેટલું ભણેલા? હાવે નહીં ભણેલા? ભણેલ તો શું 3 ચોપડી. લખતા વાંચતા ફાવે? હું નહીં, આમ લખતા સાઇન કરતા આવડે, મારું નામ લખી લો, એમાં વાંધો નથી. તો તમે તમારી પોતાની રચના પણ બનાવો છો? હા, મારી પોતાની તો રચના મેં નથી બની, પણ 2 કડી મેં અમારે ગીદડિયાનો નેસ છે, અમારા હાંગા હતાનો બહુ માન્યતા છે અમારા આખા ગીર વિસ્તારની અંદર. બહુ ને દેશ વિદેશથી માણસ આવે છે, માનતાઈ નાનતે દૂધની નાનતે બધી દર સોમવારે ત્યાં સેલણ હોય, એટલે એની 1-2 કડી મેં મારે ભેહું જારતે જારતે લખી હતી. જેવી એની સ્વીકારી લીધી, આ તે સ્વીકારી લીધી ને મેં સ્વીકારી લીધી કે મેં ગાઈ તો હવે થોડાક આમ હરકો બેસી જાવ તો નહીં. આરામથી તમારી મોજમાં. વાવ. એટલે 2 કડી મેં લખી હતી. સાંગા હતાનો ધામ છે ગીદડિયા, અને હાજરા હાજુરાતો છે, ધાર્યા કામ કરે. એટલે મેં કીધું એ હતા અમારે એક બહેને દૂધમાં લોહી પડતા હતા, દોવા નહોતી દેતી ને એવું કરતું હતું, માનતા કરી હતી, પરિપૂર્ણ થઈ ગઈ. એટલે મેં 2 કડી એનું એવું લખ્યું છે કે હિરણનો હુંકાર છે એવો રે, હાંગાતાનો નાદ છે નેવો, અન સોમવારે જ સુધથી સડતા આજ દેવળે તારે એ દૂધડા દે રે. હવે તો રાજી ગીદડિયા વાળો, હવે રાજી ગીદડિયા વાળો, રાજી ગીદડિયા વાળો એટલે કે મેં કીધું દૂધ સડાવી દીધું છે, એટલે પરિપૂર્ણ મારી માનતા એની સ્વીકારી લીધી. એટલે 1 કડી મેં આ લખી હતી. અને એક એવી અમારી મઢડાવાળી સોનબાઈમાં એની 1 કડી મેં લખી હતી. એટલે એક મારા ભત્રીજાએ લખી હતી, એની એ કડી હું બોલું ને એક બીજી બોલું કે આ તો મીઠું મંડાણી જોને મઢડે અન તેદી હાકલે હાલી આય, પણ ન જોઈ તે કેવાય ની વાત. એ અમારી સાયા બની સોનબાઈ, પણ ન જાય ન જોઈ કેવાય ની વાત. અમારી સાયા બની સોનબાઈ. એટલે સોનબાઈ માનું ગાઉં એટલે મારા કાકા જાયલા નો રહ્યો. બનુમાએ પણ ઘણા વર્ષો સુધી સેવા કરી. બનુમા વિશે કંઈક 2 લીટી? બનુમા વિશે તો ઈ એક સોનબાઈ માના બેન જ હતા, ઈ પરમ ઉપાસક જ હતા. બનુમા ઈ એક શક્તિ જ હતી. સોનબાઈ પછી માં જ છે, ઈ માં ભગવતી ભેળિયા વાળી છે. સોનબાઈ માં બનુમાનું માને, બનુમા સોનબાઈ માનું, 2 બેનુમાં સંપ એવો હતો. એટલે બનુમાનો ઇતિહાસની તો આમ ઓલું બધું તો નહીં, પણ કોઈ આપણે ગીતનું બનુમાનું જે આવ્યું નથી તો આપણે કોઈ કઈ સાંભળ્યું નથી, પણ એ હાજરો હાજર છે, હજી પણ હોકારા દે જેના હોમાઈ ગયેલા હાડ. બનુમા એવું છે. એટલે એવું થાય. રામવાડાનું પછી બીજા ઘણા બધા બહારવટિયાઓ થઈ ગયા, જોગીદાસ ખુમાણ થઈ ગયા. એક બારવટિયાનો એક રાહડો છે જોગીદાસ ખુમાણનો કે તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયો બંગલે તને જુએ જોગી દાસિયા. જોગા જન્મ નો થાત જો ઘણ મુલા આદલ ઘરે તો કાઠી કી કેવાત હામી વેડ હુબા તણી. એટલે જોગીદાસનો મેં આખો રાહડો ગાયો તો આમ તો, પણ 1-2-3 મિત્રો છે એના દરબારોના ફોન આવ્યા કે અમારે તમારી માટે પેશીએ લાવવું. મેં 1 કડી હું તમને ગાઉં કે એવો એ જંગ તો રે ખેલે એ જોગી દાસિયો, અરે ખુમાણ તારી એ ખાનદાની ને રંગ રે એ હું રજના છોરું. આવો હું કિયો રે હાવજ આદલ નો બેટડો. આ રાજબાનો રાહડો લખેલો છે, પણ હું અવારનવાર ગાતો મારી મોજ પ્રમાણે. આજના યુગમાં ખાસ કરીને પરિવારોના સંબંધની વાત કરીએ, ભાઈ હોય, કુટુંબ હોય, કાકા બાપા મામા ફઈ વોટેવર જે હોય તે, તો એની અંદર ઘણી વખત આપણે જોઈએ કે પહેલા પરિવારમાં સંપ ઘણો હતો. આજે ધીમે 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 એ ભાવના વિખાતી જાય છે. બરાબર છે. તો આજે તો સગો ભાઈ હોય તો એમાં પણ એટલો આપણે સંપ નથી જોતા, તો મિત્ર મળવો મુશ્કેલ છે. બરાબર, કે જે આપણો વિશ્વાસુ હોય, વફાદાર હોય. બરાબર છે. તો એવા મિત્રો, તો દોસ્તી, ભાઈબંધી, મિત્રતા માટે કંઈક
મિત્રતા માટે તો બીજું તો શું કહી, મિત્ર કરવો તો કરણ જેવો કરવો. અમે રહીને પણ આપણે મૂકે નહીં એવો મિત્ર કરવો. પણ અટાણે તો પવિત્ર દેશ હતો આપણો, સોનાની સીડિયા કહેવાતી ભારત દેશ. એના માટે એક કડી હું બોલું એટલે એમાં બધું આવી જાય કે ઈ પવિત્ર જે પ્રભાત ના ગરવા ઓલોણા ગુંજતા, એ ઈ દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને હૃદયના દુઃખ રૂજતા. પણ આજ ઈ હાલ્યા ગયા એ હેતુ ગુણ ખાલી રહ્યા છે હાવ ખોળિયા. તો હવ શંકર ઉમાના સાયબા કર ભેર દાડા ભોળિયા. અને બીજી કડી એ મહાદેવ નું ભગવાન ભોળિયાનાથ ને કહે કે હવે અમારો એવો ને એવો દેશ પાછો બને એવી આપણી પાસે પ્રાર્થના કરીએ શ્રાવણ મહિને કે માનવ બધા મળીને રહે અને એમનો પુગાય તો. હે મહાદેવ, બધા માનવ મિત્રતા માટે કહું છું, બધા ભેગા મેગીને કદાચ ન રહી હકી તો કઈ વાંધો નહીં. માનવ બધા એ મળીને રહે પણ એમના પુગાય તો. પણ ખાલી પોતે રહે પોતા સંગાથે એમ કરજો થાય તો. આજે ઉજ્જવળ વિચારો એ નારિયા માથા જનો એ મોળિયા. શંકર ઉમાના સાયબા કર ભેર દાડા ભોળિયા. એટલી મહાદેવ ને આમાં બધું આવી જાય, મિત્ર નું નાન તે બધું. હવે એવો ઉજ્જવળ વિચાર ક્યાંય નથી. માણસ કે ને કે જો આપણે એમ કે ભાઈ ફલાણી જગ્યાએ ભજન છે કે સંતવાણી છે કે વાં સારું છે એટલે માણસ દોડીને નહીં આવે, એ ભાઈ નિરાતે જાહું એટલે રામ વયો ગયો. પછી આપણે એમ કે ને ભાઈ ફલાણી જગ્યાએ બાથે છે એટલે અહીંથી ખાતો ખાતો હળી મૂકશે પાણી પીધા વગરનો. એટલે ઉજ્જવળ વિચારો ના રહ્યા, માથા જનોયા મોળી નાખ્યા એવું છે. એટલે આ અટાણે એવું ભગવાન ભોળિયા. તમે કેટલા વર્ષથી ગાવ છો રામભાઈ? આમ તો હું 12 વર્ષનો હતો ને ત્યાં તો આમ મારા ભાષામાં કલવલો કરતો એમ. પણ બે મહિનાથી આમ જગ જાહેર ગાવા માંડ્યો છું. છેલ્લા 2 મહિના? હા, છેલ્લા 2 મહિનાથી જગ જાહેર ગાવા માંડ્યો છું. અને મારો પેલો વિડીયો મેં એક રાજભાની કવિતા છે હિરણની, એ બાકુલા ધણેજનો ડાયરો હતો. અને રાતે અમે ગયા હતા બધા, અમારા આખો અંડર1 નો જ બધા યુવાનો જ ભેગા થયા હતા. એટલે એની અંદર આ કવિતાની છેલ્લે બોલી હતી. એમાં એ મને વણી મગજમાં રહી ગઈ હતી હિરણની. કાંઠો હિરણનો છે, પીઠળમાનું મંદિર છે, બાકુલા રાજભાની અહીંયા કવિતા રહી ગઈ હતી. એટલે આ કવિતાથી મેં મારા મોબાઈલની અંદર મૂકવાની શરૂઆત કરી કે આતા હિરણ કાંઠાનો એ હુંકાર રે, એ મારો તાણે છે દલડાનો તાર. આતા હિરણ કાંઠાનો એ હુંકાર રે, એ મારો તાણે છે દલડાનો તાર. કે ઘાટા કિનારા કેરા ઘૂંઘટા માંથી કે જાણે સ્નેહનું કરતી સ્મીટ. અને પથરા ચીરીનું પાતળી જોને, ઘણા એમ કે આ પથરા ચીરીને પાતળી એટલે પાણી છે ને પાતળું હોય, પથ્થર આખો એમાંથી ચીરીને પાણી ફડફડ કરતું હોય છે. કે પથરા ચીરીનું પાતળી જોને એ દી ગણગણતી જાય ગીત રે, હિરણ કાંઠાનો હુંકાર રે, મારો તાણે છે દલડાનો તાર. એટલે આ કવિતાથી મેં મૂકવાની શરૂ કરી. અને પછી પબ્લિકોએ બહુ ચાહ્યો મને. ઇન્સ્ટાગ્રામ ની અંદર, ફેસબુક ની અંદર અટાણે 2 લાખ 1.5 લાખ 8 લાખ માણસ મને ટીચ કરે છે ને એમ કહે છે કે વાહ ઉગતો સિતારો રાજભા બીજો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તો બધામાં તમારા વિડીયો પોસ્ટ કરો છો? બધામાં વિડીયો પોસ્ટ વધારે ઇન્સ્ટાગ્રામમાં કરું છું, ફેસબુકમાં પછી આમ આવડે વધારે આવે જે ફાવી ગયું ને વધારે જાય. એટલે ફાવી ગયું ને વધારે જાય એટલે આ વસ્તુ અહીંયા ઇન્સ્ટાગ્રામ માં મૂક્યા રાખું એવું કરી. એટલે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે કેટલા ફોલોવર્સ હશે? ઇન્સ્ટાગ્રામમાં અટાણે મારે ફોલોવર છે 19,000. 19,000. તો હવે હજી તો ઘણી બધું કામ કરીને આગળ લઈ જાવ. હજી તો માણે કે ને હજી તો સપના હજી ઉખડતા આવે છે ધીરા. તમે એમ કહો છો કે લોકોનો એવો અવાજ છે કે આ નવીન સમયના રાજભા છે. હા, નવીન સમાજ. આ 2025. તો હવે નવીન સમયના નવા રાજભા આવતી હોય, ટ્રુ કોપી આવતી હોય, તો પછી તમે આટલા ઇન્ટેલિજન્ટ છો, આટલા મતલબ ટેલેન્ટ છે તમારામાં લોક સાહિત્યનું, તો કોઈ યોગ્ય પ્લેટફોર્મ
કેમ ના મળ્યું હજી સુધી કે તમે એની શોધ જ નથી કરી? પ્લેટફોર્મ એટલે સ્ટેજ કે હા. સ્ટેજમાં મેં કોઈ દી શોધ કરી નથી. અને પછી બીજા નંબરની અંદર ક્યાંય આડાવડું નાના હાનું આ તે બધી વસ્તુ હોય ને કદાચ ને એમ કે ભાઈ તું આવજે, એટલે એક તો હું અંતસ રીતે હું ઓલો બી જતો, ભડક કરી જતો. આપણે કોઈ દી નીકળ્યા ન હોય એટલે કે આમ ભડક ની હિસાબે હું આમ કઈ બોલતા ન હોય, સ્ટેજ ઉપર જઈ ન શકતા. શું છે કે ત્યાં જઈને પબ્લિક વિશે આ તો આમ ગીરમાં તો બોલતા હોય, આમ ગમે ને આમ કાંબે દ્રાબળી નાખીને ગમે એમ. ગીરમાં તો શું છે પ્રકૃતિ સિવાય બીજું કે આનંદ તો કઈ છે નહીં, અને ભગવાનની દયા એટલે બધું મેગો લઈને બોલતા હોય ને એવું બધું કરતા હોય. તો પછી ભવિષ્યમાં યોગ્ય પ્લેટફોર્મ મળે તો પછી મોટા શહેરોમાં જવાની ઈચ્છા ખરી? હા, ઈ તો પછી તો જ્યાં માતાજી એમની જ્યાં સુધી બાળે જ્યાં અમારે તો માં સુધી હોય. માં જ્યાં જ્યાં માણે કે ને કે બધી દુનિયા બાળે ના સોરું ની કરે કોઈ આણ, એટલે ઠંડી કોઈને છોડે નહીં. એટલે માં ને બોર રાખીને પછી એ માં જ્યાં સુધી તું પુગાર ત્યાં સુધી જે માનો હુકમ એમ જ્યાં સુધી જાય. એટલે જો લોક સાહિત્યની વાત કરવામાં આવે તો અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને લોક સાહિત્યમાં લોકગીત, દુહા છંદ, લગ્ન ગીત આવી ઘણી બધી વસ્તુઓ હોય છે. હા, લગ્ન ગીતે એમાં શું છે, જો આમાં એવું હોય કે બધું બધાને આવડતું ન હોય અને બધું બધાય પણ હોતું નથી. એટલે આમાં અમુક ચારણી સાહિત્યમાં ઢાળ હોય, અમુક લોક સાહિત્યના હોય. આ તે બધા પોતપોતાના માણે કે પોતપોતાનો ઢાળ નોખો હોય, અનોખો ઢાળ હોય. દાખલા તરીકે કોઈ બી સાહિત્યકાર હોય, અમુક આપને બેસ્ટ લાગે એ એની ઢાળમાં ગાતો હોય. ચારણી સાહિત્યમાં અમારી દાખલા તરીકે મેં એક લોકગીત તમે આગળ યાદી કરાવી હતી, ઓલા ભાઈ અમે બેહીને આમ પન્નીઓ વારીનું ગાતો હતો. મેં કીધું એ લોકગીત એ ઝવેરચંદ મેઘાણીનું છે. એ કે આભમાં એ ઝીણી જબુકે એવી જડી રે, એ ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, એ નહીં જાવા દો એ સાકરી રે, કે ભીંજાય એ હાથીને ભીંજાય એ ઘોડ તારે. એટલે આ લોકગીત કહેવાય. એટલે મેં ઝવેરચંદ મેઘાણીનું એટલે પોતપોતાનો ઢાળ નોખો હોય. ઘણા બધા ઈસરદાન ગઢવી, ભીખુદાન ગઢવી, પછી દિવાળીબેન ભીલ જેવા પણ અનેક પાછલી પેઢીના કલાકારો કે જે એકદમ વડીલ અને અનુભવી કલાકારો, તો એમને તો તમે સાંભળ્યા હશે. તો એમાંથી તમારે જો કોઈને કોઈ રચના ગાવી હોય તો એમાં એને અમે સાંભળતા હોય એ તો બધા પદ્મશ્રી છે. ભીખુદાનભાઈ ગઢવી છે, દિવાળીબેન ભીલ છે, અમારા ઈશ્વરદાનભાઈ છે. એને તો બહુ એક ધાર ઉપર એવું તો અમે કદાચ આમાં અમારી આખી પેઢી હોય જાય તો એ અમારી પાસે ધોધ ન આવે. આમ જે ગાવાની તરીક અમારો આખું હોય છે એ હજી એનો કોઈ ઢાળ ન આવે. પણ ભીખુદાનભાઈ ગઢવી છે એ એક રાજભાની રચના હરિયાળી ગીર છે રૂડી એ ગાતા હોય. એટલે હું એક બે કડી લઈ લઉં કે કેસુડા કેરી એક કળિયો ખીલી, કે જાણે ઉગતો સૂરજ રૂખ, અરે લાલ પાઘડીએ કોઈ લાગડો રૂડો, એ જાણે વીરવું પવન રાજ વાદળિયું વાર ના લેવે, જાનડિયું જાનમાં કે જે હારે હરિયાળી ગીર છે રૂડી, અને પવિત્ર પ્રેમ ઘેલુડી. એટલે આ આદિ અનાદિ કલાકારો બધા ગાય છે. ભીખુદાનભાઈ ગઢવી પોતે બે કડી ગીરની વિશે ગાતા. એ પોતે ગીરમાં આવતા. અમારા કમલેશ્વર ની બધે ભીખુદાનભાઈ ખૂબ ગીરમાં પસાર કર્યું. ગીરમાં તો ઘણું બધું જોવા જેવું છે. અને આમ જોવા જઈએ તો ટુરિસ્ટ પ્લેસ ઘણા છે, ધાર્મિક સ્થળો ઘણા છે, બરાબર છે. તો તમે તો આખી ગીર ફરી છે? હા, ગીર તો મેં તમને કીધું કે મારા બાપ દાદા ગીરમાં રહેતા. અમે તો ગીર ગામડાની જે કાંઠાની જે બોર્ડરની ગીર છે ને એમાં અમે જાતે. અમારે પછી સવારે પશુ લઈ અને નીકળી જવાનું હોય, પાછું સાંજે પશુ લઈને આવવાનું. એટલે ટુરિસ્ટ નું નામ બધા તમે સ્વીપ લઈને ગાડી લઈને આવ્યા એટલે અમને અહીંથી લબ નીકળી જાય, લબ વૈયા જાય. એટલે એમાં કઈ અમને કઈ ખબર. પછી કોઈ આવે ને કોઈ એમ કે બાપા બે શબ્દો ગીર વિશે બોલ, કે કોઈ ગીત બોલ, કે કોઈ સંત બોલ, કે ડુઆ બોલ. અમારે વધારે એવું હોય સંત ડુઆનો ને એવું બધો માહોલ એવો ઉભો કરીને. આજના યુવાનોમાં સપાખરા લોકપ્રિય છે. હા, સપાખરા લોકપ્રિય છે. એમાં તો સપાખરા એટલે શું? સપાખરા એટલે એક વીરરસ. વીરરસ એટલે જોશ. આપણે એમ કે પોતાની ખુમારી. દાખલા તરીકે આ ગીગા બારોટ નું અટાણે જે રાજભાનું ગીગા લખેલું ગીગા બારોટ નું છે અટાણે આ સપાકરું ગીગા બારોટ નું ઈ નામ પાડ્યું હોય તો રાજભાઈ. હા, જે આપણે એમ કે ભાઈ રામવાળા ને લડાવતા ગીગા બારોટ નું સપાકરું, ઈ સપાકરું જો નામ
આદિ અનાળથી ગાતા આવે, કાગબાપુ ગાતા સપાકરું રામવાળાનું, પણ આ સપાકરું રામવાળાને લડાવતા ગીગા બારોટનું ઈ રાજભાઈએ પહોંચાડ્યું દેશ વિદેશ સુધી. આપણે હમણાં લંડનમાં નાન તે ન્યાય સપાકરું કે એકચ્યુઅલી સપાકરું તો જોશે જ. તો એકચ્યુઅલી એકાદું સપાખરું પણ ગાઈ દો. હા, એટલે એકાદું સપાકરું ગાઈ નાખો રામવાળાનું. હાંજા તોડી ગયા પાંજરા વાળા હાકળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં દીયા હાક બાગ જન છૂટા જીહી જમુ જાળા પછુકા પેનાણ બાણ છૂટે આસમાન જેના છૂટે આસમાન જાળા ભાળા તેગુ વાળા ભલે કાળા બેરે જગ્યા બાળુ વાળા રાજ તાળા રદ તાળા રૂચ ખોજાળા લૂટાડા વાહે વાદળારા નોર ભાડે ભાડે તાળી બાંધુ તાળી બાગા રણ તૂટ જને કેકારા જણખી તણી જણખી પાખરા તણી જણખી સરતા કાટ ઉઠિયા જો પાળ રણકી સિંધુ વાળો ગડાણકી મામલા હુરે કરે માર 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 માર. અત્યારે ચોમાસું છે, એમાંય ખાસ કરીને શ્રાવણ મહિનો છે, ઝરમર વરસાદ આવતો હોય, શ્રાવણના સરવડા પડતા હોય અને ગીર જાણે કે લીલી ચાદર ઓઢીને બેઠી છે. અને જો એમાં વરસાદનું એકાદું સફાકરું ગાવું હોય તો વરસાદનું સપાકરું તમારું એક છે, રાજભાઈ બોલે છે, આદિ યુવાનો બધા બોલે છે. મને થોડુંક આવડે એટલે હું બોલું કે ચડ્યા સાડી વાદળા ગાળા દોવણા કબાર જોગ દસ વોદરાદી માતે બુધીરા દરારતા તો સિંગોરા મોરલા માતે વાહરી મંડાણી ગડી એક ધારા હાડા એક ધારા મેઘ રાજા મંડાણા જે પારતા તો વાહદારા વિદ્ર વાળા ફળતાળા પાણી વાળા હાથી ઊંટ વાળા ગાળા મંડાણા હિલો નખા વાળા કાજે માતે નદી નાળા ભાડી નાખ્યા હાળા માતે જાળા કરતા ફેલી યા કચોર. એટલે મને આખું પાકું નથી કરેલું, પણ આટલું છપાકરું મને આવડે છે. લેડે હલ્દી મેદાન માતે યવનોની ભોજ હામે વારવાને હાયલા ચાહી માબલોની ભોજ માતે જે કલોતરા ટીકો રાણો વાટીકો જે કતાવીના તોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ભોજ માતે તો એ લેડા નારબંગા મહાદેવ નામધારી હર હર. અત્યારે આટલું સરસ મજાનું ગાવ છો, લોકો તમને ચાહે છે, ખાસ કરીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર તમને લોકો જુએ છે, સાંભળે છે, બરાબર છે. તો ભવિષ્યમાં જ્યારે પણ મોકો મળે તો સ્ટેજ પ્રોગ્રામ કરવાની ઈચ્છા ખરી? સ્ટેજ પ્રોગ્રામ તો કોઈ કલાકાર કે દાખલા તરીકે રાજભા છે કે કોઈ બી સાહિત્ય કલાકાર છે કે પછી લોકગાયક છે, કોઈ બી આપણે પહોંચ પુગાડે તો આપણે ત્યાં જઈ શકીએ, આપણીમાં કહી શકીએ આ છોકરો બહુ સારી ગાયકી છે, આમ પકડ કરે છે, શબ્દને પકડ કરીને બોલે. હું એક લોકગીતની બોલ્યો હતો દાદબાબુની કે એને એક રે એ ફૂલડું જ બોલીને ફેંક્યું રે લોન તા તો ધરતી આખી બની ગઈ રણ છોડ રે યા સંધિયા શ્રાવણ ની રમે હોડીએ રે લોન. આ મેં કડી રાજભા સુધી પહોંચાડી હતી. પછી રાજભાઈએ કીધું તો કે આ છોકરો બહુ પકડ શબ્દ કરીને બોલે છે, બહુ સારું બોલે છે, એને થોડુંક સારી રીતના એટલે આમ ટૂંકમાં અમારાથી કંઈક બોલવામાં તે કદાચ થોડીક ભૂલ થઈ જાય, ભણેલ ગણેલ ઓછા છે એટલે, પણ તો એ એમ પ્રેમથી અમને કહે કે બાપા આવી રીતના આમ તેમ કે આમ બોલવું ન બોલવું. સપાખરા, દુહા, છંદ, ચોપાઈ, લોકગીત, લગ્ન ગીત, ભજન. લગ્ન ગીતે અમારા ચારણી સાહિત્યમાં ઢાળમાં અમારા જૂના લગ્ન ગીત અમારા પેલા તો ગાડા ના અંતે ને એવું બધું અણગારીને અંતે નેહડાની અંદર નેહડાનો માહોલ તો આ ગઢો એટલે ભલે એક લગ્ન ગીત હું ચારણી સાહિત્યમાં જૂનું લોકગીત આજ વર્ષોથી ગવાતું આવે કે ધમરેલા એ સોનલા સિંગ એ ધમરેલા એ રૂપલા નાસીસ પણ એવા આજ હોનાની એ દોહરીએ દોરીડા એ જૂતા માણોરાજ. એટલે આ એક પરંપરાથી લોકગીત સોનાની સાથે મોરલો મોતી ચણવા જાય ને એવું ઘણું લોકગીતની અંદર આવે. પણ આજે મેં લોકગીત ગાયું એ એક બળદનું છે, સોનાની દોહરીએ આપણે બળદું માથે નાખીએ, સોનાની દોહરીએ દોરીડા જૂતા માણા રાજ. આ એક લગ્ન ગીત છે, વર્ષો જૂના લગ્ન ગીતો બધા. અટાણે તો અત્યારે શું છે? અટાણે તો મારા વીરને ફરશો તો તમે સેન્ડલ પહેરી. અત્યારે તો ગીત પેલું પણ નીકળ્યું છે ને, વીરને જરી ભરેલા સાફા. હા, ઈ વીરને ઈ એક બહુ ભાઈ અમારે છે, એનું નામ તો યાદ નથી, પણ ઈ બહુ અટાણે ફેમસ છે, ગીતે ફેમસ છે, પણ જો કે મને થી કઈ આવડતું નથી એટલું. એટલે એ તો આવડતું જ હોય ને, એ સાંભળ્યું હોય તો. એટલે ઈ સાંભળ્યું તો હોય પણ હવે ઈ મગજમાં એનું કારણ છે મેં કીધું કે બધું બધાય પણ હોતું ન હોય અને બધું બધાને આવડતું ન હોય. આપણે એમ કે દાખલા તરીકે હું તમને એમ કહું ઓલી ભેમાં 5 લીટર દૂધ છે, એ તમારે 5 ખેંચીને મને દેવાનું છે, તો કેવી વસ્તુ થાય?
બરાબર. એટલે હું તમને એમ કહું કે હાલે ભેંસ ને તમારે દોવાની છે, પછી અમારામાં માલધારીનો કોઈ બી છોકરાને એમ કહી દો 5 લીટર કાઢી નાખો તો એ ફીણા હોય તો 100 લીટર કરી દે, બાકી એમાં ઓછું તો કરે જ નહીં. એટલે બધું બધાય હોતું ન હોય, બધું બધાને આવડતું ન હોય. એ એક ગાયક ને એ સાહિત્યકાર છે અમારે ભાઈ, એ ગીત બને, ગીત બહુ સરી ભરેલા સાફા, બહુ મસ્ત ગીત છે. પણ હું ગીત કોઈ દી એક કડીએ બોલ્યો નથી, મને ઈ ઢાળ નથી ભેળ પડી જાય. એવું. પદ્મશ્રી કવિ દાદ હા એમનું એક ગીત હતું દીકરી વિશે, અને એ જે તે સમયે પેલું કાળજા કેરો કટકો, બરાબર. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કવિ દાદે લખેલું છે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. તો એમના વિશે કંઈ દાદ બાપુ એની તો બહુ જાજી રચનાઓ છે. અટાણે જીતુ દાદ, જીતુભાઈ એ સાહિત્ય ને એ સમ્રાટ છે અમારે. પણ દાદ બાપુની રચના હજી સુધીમાં મેં આ એક કડી આની આગળ બોલ્યો તો એ જ બોલી, બાકી મેં દાદ બાપુની રચના એક હજી બોલ્યો નથી. હજી મેં એ પુસ્તકે મારી પાસે નથી. મારી પાસે પુસ્તકમાં અટાણે ગીર ગંગોત્રી એક છે રાજભાની. એટલે ગીર ગંગોત્રીમાં રાજભાના જે લખેલા છે, ગીર વિશાળ હરિયાળી ગીર છે રૂડી, એવા અનેક શંકર ઉમાના સાહેબા કરી ભેર દાડા ભોળિયા, પછી માતાજીના છપાઈ છંદ, આ તે બધી વસ્તુ દાદ બાપુની એ કઈ કવિતાનું મેં કઈ હજી કોઈ પાકું કર્યું નથી. હું કઈ બોલ્યો, હું અભણ માણસ છું. એટલે હું કઈ કવિતા મારા મેં તમને કીધું 2-3 વાર સાંભળું ને તો એ મગજમાં બેહાડ. તો તમે ભણેલા નથી તો થોડું ઘણું તો વાંચતા ફાવતું હોય છે? એટલે 3 ચોપડી ભણેલું છું, એટલે મારા પૂરતી આમ ટૂંકમાં ભાવે, મારે પૂછવું વધારે પડે કે આનો મિનિંગ ઉત્તર કે આનો આમ ટૂંકમાં ઢાળ કરી નાખું. મારી રીતના મારો ઢાળથી હું બોલી દઉં. તો તમે ગીર ગંગોત્રી પુસ્તકની વાત કરી એટલે રાજભાને તમારા આદર્શ માનો છો? હા, રાજભાને આદર્શ માનવું પડે. રાજભા તો ગુરુ જ્ઞાન કયો તો ઈ છે, ગુરુ કયો તો ઈ છે. એટલે એમને સાંભળીને જ તમે ગાતા શીખ્યા? હા, રાજભા મેં કીધું ને તમને કે ગીરમાં એક બહુ જૂનો વિડીયો છે રાજભાનો. એક કડી ગાતા મેઘાણીની કે પનિયો ને આમ કુવાડી એમ ભેહું ચારતા એનો વિડીયો ઉતરી ગયો. એમને એમ એ ચારતા હતા એની મોજમાં એ ગાતા. માણે કે ને કે અંદરની મોજ, અંદરથી 5 વસ્તુ આવે: ઠંડીઓ, ટાઢિયો તાવ, અંદરની મોજ, એ બધી અંદરની આવે. પછી કરમાઈ ગયેલ છે એ તો બહારથી આવે. આપણે મોટું ન કે આપણે કઈ ભાઈ મોટું એનું કેમ કરમાઈ ગયું, એ જોઈને કરમાઈ ગયું, અંદરથી નહીં. અંદરની બધી વસ્તુ એટલે રાજભાઈ રીતના ગાતા હતા ઝવેરચંદ મેઘાણીનું કે હવે અમર લોક થી આવ્યો માણા એ તું હાયર મેઘાણી, એ હવે અમર લોક થી આવ્યો માણા એ તું સાયર મેઘાણી, કે માત સરસ્વતી મીત માંડીને જોતી કોઈ દુલારો, એ સત્યવાદ નિર્ભય નિર્વેશની આદિ કોણ ઉપાસક મારો, એ 52 બેટડો એ જોઈ બગારે હયામાં હરખાણી, હવે અમર લોક થી આવ્યો માણા એ તું સાયર મેઘાણી, હવે અમર લોક થી આવ્યો માણા એ તું સાયર મેઘાણી. આ ગીરમાં રાજભા આ કવિતા ગાતા. મને અતિ પ્રિય આ કવિતા. બહુ આ કડી મેં રાજભાની અવારનવાર નહીં સમજતો હોઉં ને તો 5 થી 25 વાર સમજુ. જોઈને જ મેં કીધું વાહ વાહ. ઝવેરચંદ મેઘાણીની બીજી કઈ રચનાઓ આપે સાંભળી છે કે વાંચી છે? ઝવેરચંદ મેઘાણીનું હજી મેં તમને કીધું, હું આમ છાનો ગાતો હતો. ઓલું નતું કીધું કે ઘરમાં છાનો કોઈક છોકરું રડતું લાગે, એટલે હું છાનો ગાતો હતો. હજી તો મારી ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર શરૂઆત આ મહિના ઉપર કદાચ થયું હોય છે, 1.5-2 મહિના જેવું કદાચ થયું હોય છે, કે વધી 5-6 મહિના થયા છે. ગાતો તો 12-15 વર્ષ નહોતો તયું, પણ આમ છાનું ટૂંકમાં બહાર ને એમ થતું હતું કોક હું આવું ગાઈશ ને કોક આમ કહે કે એ આનો મગજ મૂકી ગયો લાગે, એટલે એવી બહુ બીક લાગે તમે ગાવા વર્ગો. એટલે મેં કીધું છાનું ગાતો તો પછી ગાવા માંડ્યો. આ ભાઈ આવીને કીધું કે તું આમ 2 ફેકરથી ગા, તારો કંઠ સારો છે. એટલે મારી ગાયકી ઉપરથી લોકો મને ચાહના કરે છે. લોકો મારી ઉપર જે રાજભાનો ઢાળ કહે છે, આ મને કેમ પબ્લિકને જો રાજભાને સાંભળે, મને સાંભળે, જીતુ દાદને સાંભળે, કીર્તિદાનને સાંભળે, કે લાખણસિંહ ગઢવીને સાંભળે, અને કલાકારને સાંભળે, પબ્લિકને ખબર હોય કે કેનો રાગ કેના જેવો છે. એવું છે. તમારો રાગ તો રાજભા જેવો છે. એટલે એમ મને એમ કે છે કે આ રાજભાની આંખું વીચીને સાંભળો ને તો એ આપણે એમ થઈ જાય કે રાજભાને સાંભળી લીધા. એટલે હું બોલું છું બધી કવિતાઓ આ તો રાજભાની, દાદ બાપુ, ભગત બાપુ, કવિ કાગની, એની બધી એની રચનાઓ બોલું. કાગ બાપુની, એટલે કાગ બાપુની રચનાઓ 7 ભાગ છે જે એમાં, એની બધી કવિતાઓ. ઘણા બધા સાહિત્યકારો શિવાજીના હાલરડા પણ ગાય છે. હા, તમે એકાદો હાલરડું?
હા શિવાજી માં અમારે મેઘાણીનો એટલે હું ઝવેરચંદ મેઘાણીનો આલડો એક કડી કે દિયા ભમાવું ગેલ એદી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ કે દિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો બાળ બાલુડાન માત હી છોડે ધરાણા ડોંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતાજી જાંબાળ ઝુલાવે એટલે આ શિવાજી નું આલડો બહુ મોટું છે પણ એક એક બબે કડી હું તમને આપતો રહું. તો આ હતા રામસિંહભાઈ ગઢવી કે જેમણે પોતાના કંઠ થકી ગામડું બોલે છે ને પણ એક અવાજ આપ્યો. સ્વરાજની ખાસ રજૂઆતમાં આજે આપણા મહેમાન બન્યા અને આપણા દર્શકોને એમણે પોતાની વાણીથી ખૂબ જ તરબતોડ કરી દીધા. અને આવી જ રીતે ફરી પાછા આપણે રાજભા ગઢવી સાથે મળતા રહીશું નવી વાતો, નવા ગીતો અને નવા દુહા છંદ સાથે. સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા લોકો સાથે, નવી વાતો અને નવા અનુભવ સાથે. અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.